हेलो फ्रेंड्स, स्वागत है तमारो हमारी चैनल में। और आज આપણે બનાવીશું સ્વાદિષ્ટ કોબીજના પરોઠા। જેને બનાવવા માટે આપણે સૌપ્રથમ લોટ બાંધી દઈશું। જે આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોય છે એ જ રીતે બાંધવાનો છે। तो फ्रेंड्स, आपणो लोट એ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે 300 ગ્રામ જેટલી કોબીજ લઈશું અને એક છીણી વડે આ રીતે છીણી લઈશું। કોબીજ છીણાઈ જાય ત્યારબાદ એક નાનો ગાજરનો ટુકડો લઈશું અને એને પણ એની ઉપર જ છીણી લઈશું। ગાજર નાખવાથી પરોઠાનો સ્વાદ એકદમ સરસ આવે છે। तो फ्रेंड्स, अहीं अगर अपनी कोबीज और गाजर छीणाईने तैयार है तो हवे आपणे जोईशुं कि परोठा माटे आपणे स्टफिंग केवी रीते बनाववुं। तो स्टफिंग बनाववा माटे आपणे सौप्रथम एक पेन में 1 चमची जेटलुं तेल लईशुं अने तेल गरम थाय त्यारबाद तेमां अर्धी चमची जेटलुं जीरुं नाखीशुं। લીલા સમારેલા મરચાં નાખીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું। आदू लसण की पेस्ट नाखीशुं। छीनेला गाजर और कोबीज नाखीशुं। हवे आ मिश्रण ने एक बार सारी रीते मिक्स करी लईशुं। हवे तेमां 1 चमची जेटलो मरचा पाउडर नाखीशुं। स्वाद प्रमाणे मीठुं नाखीशुं। હવે આ બધા મસાલાઓને સ્ટફિંગમાં સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે લગભગ 1 થી 2 મિનિટ સુધી આ રીતે એને સાંતળી લઈશું। तो फ्रेंड्स, अहीं આગળ આપણું કોબીજના પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ઠંડુ પડવા દઈશું। હવે આપણે પરોઠામાં સ્ટફિંગ ભરવા માટે સૌપ્રથમ લોટમાંથી લોટ લઈ એની રોટલી વણી લઈશું। રોટલી વણાઈ જાય એટલે સ્ટફિંગ ભરતા પહેલા એના પર આ રીતે થોડું થોડું તેલ લગાવી લઈશું। હવે એક ચમચી વડે આપણે જેટલું પ્રમાણમાં જોઈએ એટલું પ્રમાણમાં સ્ટફિંગ નાખીશું। સ્ટફિંગને રોટલીમાં ભરવા માટે આ રીતેના દરેક ખૂણાને બંધ કરી લઈશું। હવે આપણે રોટલીને વણતા પહેલા આ રીતે ઓછું પ્રેશર આપીને થોડું થોડું દબાવી લઈશું। હવે આપણે આ રોટલીને એકદમ હળવા હાથે વણી લઈશું। જો રોટલી વણતી વખતે આ રીતે સ્ટફિંગ બહાર આવી જાય કે પરોઠો ફાટી જાય તો એનું ટેન્શન બિલકુલ ના લેતા। એનાથી ટેસ્ટમાં જરા પણ ફરક પડવાનો નથી। હવે આપણે એક ગરમ પેનમાં તેલ લઈશું અને એના પર આપણો વણેલો તૈયાર પરોઠો શેકવા માટે નાખીશું। परोठो एक बाजू शेकाई जाए एटले आपणे आने पलटावी लईशुं। हवे आपणे एना पर थोड़ुं थोड़ुं तेल लगावीशुं अने शेकीशुं। तेलथी एक सपाटी शेकाई जाए त्यारबाद परोठाने पलटावीशुं अने ए सपाटीने पण तेलथी शेकी लईशुं। तो फ्रेंड्स, आपणो परोठो शेकाईने तैयार थई गयो छे। तो एने आपणे एक डिशमां काढी लईशुं अने आ ज रीते बधा ज परोठाने पण शेकी लईशुं। तो मित्रों, अहीं આગળ આપણા બધા જ પરોઠા શેકાઈને તૈયાર થઈ ગયા છે। આપ ચાહો તો એના આ રીતે એક કટર વડે 4 ટુકડા કરીને ખાઈ શકો છો।
આપ એની અંદરનું સ્ટફિંગ જોઈ શકો છો. તો કોબીજના પરોઠાને આપ દહીં કે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. તો એકવાર આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને વિડીયો સારો લાગે હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.